તમારી જર્ની કેવી હતી? જે તકલીફ પડી એના કારણે 8મા ધોરણમાં મને નોલેજ આવી ગયેલું કે ટકી રહેવા માટે પૈસા જોઈશું. એટલા માટે જ 12મું પત્યું તરત જ મેં ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા. ટ્યુશનમાં હું થોડોક અગ્રેસિવ થયો. ઓકે. એટલે બીજા વર્ષે મને લગભગ 3 અને 150 બાળકો મળ્યા. એટલે એક વખતે મારો જ આવો એક વિદ્યાર્થી એક ટ્યુશનમાંથી બીજી ટ્યુશનમાં ભાગતા એને એક્સિડન્ટ થયેલો અને ઓન ધી સ્પોટ એનું ડેથ થઈ ગયું. અને એટલે એના કારણે જ મને આ સ્કૂલનો વિચાર આવ્યો. ટોટલ વૃદ્ધાશ્રમમાં ગુજરાતની વસ્તી જેટલા 7 કરોડ લોકો વૃદ્ધો અત્યારે વૃદ્ધાશ્રમમાં જિંદગી જીવી રહ્યા છે. બરાબર, 7 કરોડ જે પબ્લિક છે આપણી ગુજરાતી, બરાબર, એમના માટે શરમજનક વસ્તુ છે. તો તમારું આમાંથી કયું વ્યક્તિત્વ કે મહત્વવાળું કે હજી લાલચવાળું છે કે હજુ કમાવા છે થોડાક? છેલ્લા 5 વર્ષમાં ખૂબ ગ્રો કરેલી છે. ત્યારે ગુજરાતની અંદર 5 લાખથી ચાલુ કરીને 15 લાખ સુધીની ફિલ્મો બને છે. કે સાબરકાંઠાની અંદર એક વાડિયા ગામ અને ત્યાંની સ્ત્રીઓ, ત્યાંની દીકરીઓ આજની તારીખમાં દેહ વ્યાપાર કરે છે. તો બિઝનેસ પર્સન તરીકે તમારું પોતાનું ગોલ અને વિઝન શું છે? ન્યુક્લિયર માટેની એક ગુજરાતની બેસ્ટ કોલેજ બનાવવાનો મારો એક ગોલ છે. મેં કિસી સે બહેતર કરું ક્યાં ફર્ક પડતા है, મેં કિસી કા બહેતર કરું બહોત ફર્ક પડતા है. હાય એવરીવન, ધીસ ઇઝ દીપેન હિયર અને દિવ્ય ભાસ્કરના ગૌરવશાળી વ્યક્તિત્વ પોડકાસ્ટ સિરીઝમાં આજે મને બહુ ખુશી છે પર્સનલી, અને મને અંદર એટલા બધા સવાલો છે અને ઇન્ટરેસ્ટ સાથેના સવાલો છે જે પૂછવા માટે હું પોતે બહુ આતુર છું, કેમ કે સામે પર્સનાલિટી એવી છે, એ મલ્ટીટાસ્કિંગ, મલ્ટી ટેલેન્ટેડ અને મલ્ટિપલ સેક્ટર્સમાં કામ કરતી વ્યક્તિ છે. એટલે મારા ઇન્ટરેસ્ટના પણ 1-2 ફિલ્ડ છે જેમાં એ કામ કરે છે, એટલે મારા સવાલો બહુ બધા છે. અને પ્લસ એમનું ઇન્ટ્રોડક્શન તમને કરાવું તો આપણી સાથે છે એજ્યુકેશનાલિસ્ટ, સામાજિક કાર્યકર્તા, નોલેજ ગ્રુપના ચેરમેન અને સાથે સાથે આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર અને બિઝનેસ પર્સનાલિટી રાજેશભાઈ ચૌહાણ. કેમ છો સર? બહુ મજામાં અને આભાર. બહુ લાંબો તમારું ઇન્ટ્રોડક્શન એટલે ચાલ્યું કેમ કે તમે બહુ મલ્ટિપલ સેક્ટર્સમાં એક્ટિવ છો. હા, સાચી વાત. અને મને કહેવામાં એટલે બોર ના લાગ્યું અને મને મજા આવી, કેમ કે 2-3 સેક્ટર્સ તો મને ખૂબ ગમે એવા છે. રાઈટ. પહેલાં તો તમે CSRમાં ખૂબ એક્ટિવ છો, નોલેજ ગ્રુપ હેઠળ, પ્લસ તમે ફિલ્મ પ્રોડ્યુસર છો. હા, તમે ફિલ્મ લાઇનમાં એક્ટિવ છો, એજ્યુકેશનાલિસ્ટ છો, જે મારો પોતાનો પણ ફેવરિટ સબ્જેક્ટ છે કે અચ્છા એજ્યુકેશન માટે ઘણું બધું કરવાની જરૂર છે આપણા રાજ્યમાં, દેશમાં. એટલા માટે તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને પૂછીશ કે તમારી જર્ની કેવી હતી? તમે કઈ રીતે આટલા બધા ટેગલાઇન સાથે, મતલબ આટલા બધા ફિલ્ડમાં કઈ રીતે એક્ટિવ થયા? એ એક પછી એક સતત મહેનતના કારણે આ બનતું ગયું. આમ તો 1973માં મારો જન્મ થયેલો. અચ્છા, તમે ત્યાં? અચ્છા, એટલે લગભગ 52-53 વર્ષની મારી ઉંમર થઈ. પણ થોડુંક ખોરાકની બાબતમાં અને બધામાં કાળજી રાખું છું, એટલે થોડીક એ જ મારી 5 વર્ષ નાની દેખાય. કેમ કે દેખાતા નથી એટલા વર્ષના. એટલે 1973માં મારો જન્મ થયો. મારો જન્મ થયો એ આણંદ જિલ્લાના એક ખેવાડાનું. એજ્યુકેશનની દ્રષ્ટિએ વિચારીએ તો કોઈ સ્કૂલ નહીં, બરાબર, કોઈ નળ કે પાણીની કોઈ વ્યવસ્થા નહીં, ગામમાં કૂવા આગળ જઈને ત્યાં પાણી ભરવું પડે, આવી બધી વ્યવસ્થાની વચ્ચે હું ઉછરીને મોટો થયો. ત્યારબાદ મારા પપ્પાને આણંદમાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીની અંદર એમને જોબ મળતા અમે લોકો લગભગ 1980ની અંદર આણંદ શિફ્ટ થયા. ઓકે. મારા પપ્પા આમ તો મિલ કામદાર, એટલે મજૂર તરીકે, એક લેબર તરીકે એમણે એલિકોન એન્જિનિયરિંગ કંપનીની અંદર કામ ચાલુ કરેલું. આજની તારીખમાં પણ એમનું વેટ જોઈએ ને તો 36 કિલો જ છે. અત્યારે તો જો કે એમની 80 વર્ષની ઉંમર છે, એટલે પરંતુ જે તે સમય દરમિયાનથી જ એમની તબિયત બહુ નાજુક. એટલે 15 દિવસ કામે જવાય, 15 દિવસ કામે ના જવાય, જેના કારણે પહેલા દિવસથી જ ઘરમાં એક આર્થિક ખેંચ અને આર્થિક મુશ્કેલી, બરાબર, એ સતત દેખાયા કરે. રાઈટ. મને યાદ છે કે હું ભણતો હતો તે વખતે સ્કૂલની ફી માસિક 6 રૂપિયા, એટલે 12-72 રૂપિયા આખા વર્ષની ફી. ઘણી વખતે ફી ના ભરવાના કારણે કદાચ 2 દિવસ ક્લાસની બહાર ઊભા રહ્યા હોય, આવી પણ ઘટના મેં જોયેલી. મારા પપ્પા સ્ટ્રગલ વધારે કરે, કામ ન થાય છતાં પણ સતત ને સતત એ ઓવરટાઈમ કરવા, મહેનત કરવી, જેટલા દિવસ જવાય. આ સમય દરમિયાન મારા મમ્મી પણ, મારા મધર પણ મારા પપ્પાને હેલ્પ કરવા માટે, અમે 3 ભાઈઓને હેલ્પ કરવા માટે એ સતત
પ્રયત્નશીલ રહે, હા નાના મોટા આજુબાજુના ઘરમાં મદદ કરવી, કામ કરવું, હા બરાબર, જે કંઈ મળે એ, હા બરાબર. તો આ કરીને અમે લોકો થોડાક મોટા થયા, હું થોડો સમજણો થયો, હા 8મા 9મા ધોરણની અંદર આવ્યો, એટલે ઘરની પરિસ્થિતિ હું સુપેરે વાકેફ, હા હા બરાબર. હવે જ્યાં 6 રૂપિયા માસિક ફીનો ખર્ચ પૂરો કરવો એ પણ એક ચેલેન્જ હોય, એવા સમયમાં વર્ષ પૂરું થાય ત્યારે યુનિફોર્મ છે, બુક્સ છે, બેગ છે. બેગ તો જો કે અમારા સમયમાં હતી જ નહીં, હા પ્લાસ્ટિકની કોઈ કોથળી હોય કોથળીમાં રાખીને. એની અંદર જ થેલી આખું કહેતા દફતર, હા થેલીમાં. થેલી, બરાબર છે, એની અંદર જ કદાચ સ્કૂલમાં લઈને જવાનું. હા એટલે આવા સમયની અંદર જે મુશ્કેલી પડી, જે તકલીફ પડી, એના કારણે 8મા ધોરણમાં મને એક સામાન્ય નોલેજ આવી ગયેલું કે ટકી રહેવા માટે પૈસા જોઈશું. હા એટલે જ્યારે વેકેશન પડે અને તમામ મારી સાથેના ભણતા તમામ બાળકો જ્યારે મામાના ઘેર કે કાકાના ઘેર એન્જોયમેન્ટ માટે જતા હોય કે ફિલ્મો જોવા જતા હોય, બરાબર, તો એવા સમયની અંદર હું મારા નાનીના ઘેરે, એ આણંદની નજીકમાં જ છે, ઓળની બાજુમાં અહિમા નામનું ગામ છે, મોસાળે જતા. મોસાળ, ત્યાં આગળ જાઉં હા. અને લગભગ 40-45 દિવસના વેકેશનમાં ત્યાં જ રહું, બરાબર. ત્યાં ખેતરમાં કામ કરવાથી એ સમય દરમિયાન લગભગ 2-2.5 રૂપિયા એક વેરાના, એટલે વેરા એટલે કે સવારમાં 8 વાગ્યાથી કામ ચાલુ કરો, શિફ્ટ આપણે જેને આજે શિફ્ટ કહીએ, અત્યારે શિફ્ટ કહીએ છીએ, Right. એ 2 શિફ્ટમાં કામ કરું. હા એનાથી મને લગભગ 150-200 રૂપિયા મળી રહેતા, કે જેમાંથી મારા પુસ્તકોનો ખર્ચ, કપડાનો ખર્ચ આ નીકળતો જતો. બરાબર. એટલે પરિસ્થિતિને અનુકૂળ થતો ગયો, બરાબર. એમ થોડીક પૈસા માટેનું મહત્ત્વ પણ સમજતો ગયો. હા એટલે જ્યારે હું 12મા ધોરણમાં હતો અને 12મું મારું પૂરું થયું અને કોલેજમાં એડમિશન લેવાનું હતું, એ સમય દરમિયાન મને પોતાને થયું કે ના, હવે આ રાઈટ સમય છે કે મારે ઘર માટે, ફેમિલી માટે કંઈક કરવું જોઈએ. એટલા માટે જ 12મું પત્યું તરત જ મેં ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા. ઓકે. નામ એનું આપેલું મેં સુનિરાજ ટ્યુશન ક્લાસીસ. શરૂઆતના પહેલા વર્ષે મને 3 બાળકો મળ્યા, 3 સગા ભાઈ બહેન હતા, ઓકે, બરાબર. પ્રાઇમરી માટે. હા, 8, 9, 10 માટે. ઓકે એમને મેં આખું વર્ષ ભણાવ્યા. ઓકે. અને મને યાદ છે 1950 રૂપિયા એ 3 બાળકોને આખા વર્ષ દરમિયાન ભણાવવાના મને મળેલા, બરાબર. પણ એનો જે અનહદ આનંદ હતો, બરાબર છે, એ 1950 મેં લીધા. અને કદાચ તને બહુ સાચું કહું, એક પણ શબ્દ ચોર્યા વગર, કે એમાંથી એક પૈસો મેં વાપરેલો નહીં. તિજોરીના એક ખાનામાં એને મૂકી દીધેલા અને દર અઠવાડિયે એક વખત એને કાઢવાના ને ગણવાના ને ગણીને પાછા મૂકી દેવાના. અને જે એમાં જે આનંદ મળતો હતો, એટલે પૈસાનું મહત્વ મને ખબર પડતું ગયું. પછી ટ્યુશનમાં હું થોડોક અગ્રેસિવ થયો, એટલે બીજા વર્ષે મને લગભગ 300-150 બાળકો મળ્યા. ઓકે. અને એક સારી આવક ચાલુ થઈ. એટલે પછી મેં એમાં ફોકસ કર્યું. અને એક સમય એવો હતો કે કદાચ એક વર્ષમાં હું 650 થી 700 બાળકો મારા ક્લાસીસમાં આવતા. અને પછી આ મારી એક જર્ની અને એક મારું આ સ્ટાર્ટઅપ, બરાબર છે, ચાલુ થયું. રાઈટ. તો પછી એજ્યુકેશનમાં તમે આગળ? હા, પછી હું એજ્યુકેશનમાં આગળ વધતો ગયો. જેમ જેમ આગળ વધતો ગયો ને એમ હું અલગ અલગ દિશામાં વિચારતો ગયો. ઓકે. અને મારો કોર સબ્જેક્ટ મેથ્સ, અને હું 11-12 સાયન્સનું મેથ્સ પણ લેતો. ઓકે. હવે જ્યારે બાળક 11મા 12મા ધોરણમાં આવે ને, ત્યારે એક દ્વિધાભરી પરિસ્થિતિ બાળક માટે, વાલી માટે થઈ જાય. હા. અમારું આણંદ ગામ આમ તો અમદાવાદ કરતાં ઘણું નાનું, બરાબર, પણ શહેર છે એટલે એના 4 ખૂણામાં અલગ અલગ જગ્યા ઉપર સારા નામાંકિત ટ્યુશન ક્લાસીસ હતા. બાળક મારી પાસે મેથ્સમાં આવે તો 2-3 કિલોમીટર દૂર કેમેસ્ટ્રીમાં જાય, બીજા 4-5 કિલોમીટર દૂર બાયોલોજીમાં જાય, ફિઝિક્સમાં જાય. એટલે સ્કૂલ પછીનો જે સમય છે ને, બાળકને મેક્સિમમ દોડધામમાં ભાગતો. અને એક ટ્યુશનમાંથી બીજા ટ્યુશનમાં જવા માટે કદાચ એને 15 મિનિટનો 20 મિનિટનો સમય મળતો. ચાહે એની પાસે એક્ટિવા હોય કે સાયકલ હોય, તો આ 15 મિનિટમાં પહોંચવું એના માટે અઘરું થઈ પડતું. એટલે એક વખતે મારો જ આવો એક વિદ્યાર્થી, બરાબર, એક ટ્યુશનમાંથી બીજી ટ્યુશનમાં ભાગતા એને એક્સિડન્ટ થયેલો અને ઓન ધી સ્પોટ એનું ડેથ થઈ ગયેલું. એટલે મેં એવું વિચાર્યું કે હવે આનો કંઈક હલ કરવો પડશે, બરાબર. અને એના હલ માટે પછી વિચાર્યું કે હવે જો બાળકોને એક જ જગ્યા ઉપર સારું શિક્ષણ આપવું હશે, બરાબર છે, તો ટ્યુશન ક્લાસની જગ્યા ઉપર, બરાબર, કોઈક સારી સ્કૂલ કરીએ તો જ આમાં આપણે વધારે સારું કામ કરી શકાય. અને એટલે એના કારણે જ મને આ સ્કૂલનો વિચાર આવ્યો, જે નોલેજ ગ્રુપની અંદર તમે, અને પછી નોલેજ ગ્રુપની સ્થાપના થઈ.
રાઈટ. તો અત્યારે નોલેજ ગ્રુપના હેઠળ આપણે કેટલી ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન અત્યારે ચલાવીએ હા છીએ? અત્યારે નોલેજ ગ્રુપના નીચે 1 થી 12 ગુજરાતી મીડિયમ, એમાં 11 સાયન્સ 12 સાયન્સ, 11 કોમર્સ 12 કોમર્સ, 1 થી 12 ઇંગ્લિશ મીડિયમ, એમાં પણ એ જ રીતે સાયન્સ અને કોમર્સ, બરાબર છે. એ જ રીતે આ વર્ષે 1 થી 9 CBSE પણ અમે ચાલુ કરેલું છે, Okay. જે પ્રતિ વર્ષ અમે આગળ વધારતા જઈશું. આણંદમાં જ? આણંદમાં છે, બરાબર છે. ત્યારબાદ ફિઝિયોથેરાપી કોલેજ અમારી ચાલે છે, એન્જિનિયરિંગ કોલેજ ચાલે છે, GNM નર્સિંગ કોલેજ છે, BSc નર્સિંગ કોલેજ છે, હોસ્પિટલ મેનેજમેન્ટનો એક કોર્સ અમે આવતા વર્ષે લાવી રહ્યા છીએ, હોટેલ મેનેજમેન્ટ ઓલરેડી ચાલી રહ્યું છે, અને એક નવું, બરાબર, એવિએશન મેનેજમેન્ટ, બરાબર, હા. કે એરપોર્ટની ઉપર તમે જે Ground staff ગ્રાઉન્ડ સ્ટાફ, તો એના માટે પણ અમે આ વર્ષે એક નવી કોલેજ લાવી રહ્યા છીએ, એવિએશન મેનેજમેન્ટ, આણંદમાં જ? આણંદમાં અચ્છા, છે. અરે વાહ. બરાબર છે. એ સિવાય અમે ધોરણ 11 અને 12 માટે એક નવું અમે વેન્ચર મૂકેલું છે, પિનેકલ. બાળકોને માત્ર સ્કૂલિંગની સાથે સાથે JEE અને નીટ હા. એની જે પરીક્ષા આવે છે, બરાબર, એના જે એક્સપર્ટ ટીચર છે, એ એક્સપર્ટ ટીચરને રાખી અને બાળકોને નીટમાં ને JEE સારા માર્ક્સ મળે, બરાબર, એ પણ એટલું જ અગત્યનું છે. ટ્રુ. અમે જ્યારે કોઈ પણ અભિમાન વગર હું કહી શકું કે જ્યારે નોલેજની સ્થાપના નથી થઈ એ પહેલાં આણંદ જિલ્લાની અંદરથી કહું ને તમને, તો માંડ 10 કે 12 છોકરાઓ MBBSની અંદર એડમિશન મેળવી શકતા હતા. અત્યારે નોલેજ, ખાલી નોલેજમાંથી પ્રતિ વર્ષ 50 કરતાં વધારે છોકરાઓ MBBSમાં એડમિશન મેળવતા હોય છે. એટલે એને ધ્યાનમાં રાખી બાળકો વધારે સારી કોલેજમાં એડમિશન મેળવી શકે, એને ધ્યાનમાં રાખીને અમે પિનેકલની પણ સ્થાપના કરેલી છે. રાઈટ. એ સિવાય પ્રાચી ફિલ્મ્સ નામે એ જ પૂછવાનો હતો કે તો પછી એજ્યુકેશનલિસ્ટ છે એ અચાનકથી એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં કઈ રીતે? હા, એનું કારણ પણ છે, બરાબર, કે એજ્યુકેશન એક એવી વસ્તુ છે જેને તમે સમાજના કોઈ પણ બિઝનેસ સાથે કે સમાજના કોઈ પણ બાબત સાથે સાંકળી શકો. ટ્રુ. બરાબર છે. એવું મોદી સાહેબે કહેલું છે કે પડેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, બરાબર, બાળકો પડશે તો જ ઇન્ડિયા આગળ વધવાનું છે. અને એ બાબત માટે તમને કહું કે જો હું એકલો ક્યારેય કોઈ પણ સાચી દિશામાં કોઈ પણ સાચો મેસેજ આપવા માગતો હોઈશ તો ગુજરાતની 7 કરોડની જનતા સુધી એને પહોંચાડવો અશક્ય છે, બરાબર. એટલે કોઈક સારો મેસેજ જો દરેક વ્યક્તિ સુધી પહોંચાડવો હોય તો ફિલ્મ એના માટે એક બેસ્ટ માધ્યમ જોઈએ, બરાબર. એટલે એક સારા મેસેજોને ધ્યાનમાં રાખી, બરાબર, કે યુવા વર્ગને, વૃદ્ધોને અને બાળકોને એક ચોક્કસ દિશામાં સારા મેસેજ મળે અને એ લોકો વિચારતા થાય, બરાબર, એવા એકમાત્ર ગોલથી અમે આ પ્રાચી ફિલ્મ્સની શરૂઆત કરેલી છે. અચ્છા, ઓકે. તો અત્યાર સુધીમાં આપણે, જ્યાં સુધી મને એક ફિલ્મ તો મને તમારી યાદ છે કે બીંગ અ પ્રોડ્યુસર તમે પ્રોડ્યુસ કરેલી વેલકમ જિંદગી. વેલકમ જિંદગી. રાઈટ, રાઈટ. એ કઈ રીતે તમારો વિચાર આવ્યો વેલકમ જિંદગી પ્રોડ્યુસ કરવાનો? વેલકમ જિંદગી એટલા માટે કે આમ તો હું ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું અને ઘણી બધી જગ્યા ઉપર જતો હોઉં છું, અને એવા 1-2 વૃદ્ધાશ્રમની મુલાકાત લેતા ત્યાં આગળ મેં એમની જે દયનીય પરિસ્થિતિ, વૃદ્ધાશ્રમમાં સગવડો બહુ જ હતી, બરાબર, એમને બપોરે જમવાનું, સવારે એમને યોગ્ય દવાઓ, દરેક વસ્તુ સમય પર મળી જાય, છતાં પણ બાળકો તરફથી તરછોડાયા પછી મા બાપની જે માનસિક હાલત હોય છે ને એ આપણને થીજવી દે, અકળાવી દે એવી હોય. આપણે ઇમેજિન પણ ના કરી શકીએ કે જે બાળકને તમે છાતીએ તમારા વળગાડી, બરાબર, અને તમારી આંગળી પકડીને સ્કૂલમાં મૂકવા ગયા હોય એ જ બાળક જ્યારે તમારી આંગળી પકડી અને તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય, બરાબર, તો જે વ્યથા થાય, જે પીડા થાય, જે દુઃખ થાય, બરાબર, એ તો વૃદ્ધાશ્રમમાં ગયેલો વ્યક્તિ જ જાણી શકે, બરાબર. અને આવા વૃદ્ધાશ્રમને મેં નજીકથી નિહાળેલા, અને એમની જે પીડા છે ને, બરાબર, કે ઇવન કોઈક બેગ ભરવી અને દફતર સ્કૂલનું ભરવીને સ્કૂલે જતા હોય ને એવા બાળકોને પણ એ લોકો વૃદ્ધાશ્રમમાંથી જોતા હોય ને તો એમની આંખમાંથી આંસુ આવી જાય. આવું મારી નજર સમક્ષ આવેલું. એટલે મેં જે વેલકમ જિંદગી બનાવી, અત્યારે યુટ્યુબ પર પણ નોલેજ ગ્રુપની ચેનલ પર છે એ મૂવી, બરાબર. એટલે તમે વેલકમ જિંદગીની અંદર અમારી થીમ એ જ હતી કે અનંગ દેસાઈ કરીને અમારું જે મેઇન કેરેક્ટર, ખાલી 2 મિનિટ લઈશ, એ અમારું મેઇન કેરેક્ટર એક બાળકને દત્તક લે છે, બરાબર, બાળકને ખબર નથી એને દત્તક લીધેલો છે. ત્યારબાદ ઉંમર થતાં એ બાળક
એમને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. અનંગભાઈ દેસાઈ કહે છે કે ભાઈ હું સિંગમ માણસ છું, ભલે મારા દીકરાએ મને અહીંયા આગળ વૃદ્ધાશ્રમમાં મૂક્યો, છતાં પણ હું મારી જે સ્ટાઇલ છે બરાબર એ જ રીતે હું જીવીશ. અને પછી એ કોઈ પણ ખચકાટ વગર, કોઈ પણ દુઃખ વગર પોતે તો એક નવા ઉત્સાહ અને ઉમંગથી પોતાની નવી જે જિંદગી છે બરાબર એ જીવવાનું શરૂ કરે છે. અને સાથે સાથે એમની જોડે જે 25-30 બાકીના વૃદ્ધો છે એમને પણ શીખવાડે છે કે ભલે આપણને તરછોડી દીધા, આપણે જીવવાનું તો આવી જ રીતે છે બરાબર. એટલે એક આ પ્રકારનો મેસેજ આપતું બરાબર ફિલ્મ બનાવેલી છે. અને આંચકાજનક છે, આંચકાજનક છે. ગુજરાતની 7 કરોડની વસ્તી અને ભારતની 140 કરોડની વસ્તી. આપણને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં ટોટલ વૃદ્ધાશ્રમમાં ગુજરાતની વસ્તી જેટલા 7 કરોડ લોકો વૃદ્ધો અત્યારે વૃદ્ધાશ્રમમાં જિંદગી જીવી રહ્યા છે. એટલે આપણા ગુજરાત સ્ટેટ જેટલી વસ્તી વૃદ્ધાશ્રમમાં પેન ઇન્ડિયામાં છે બરોબર. હા, અને કદાચ આ બાકીની તમામ જે સામાજિક સંસ્થાઓ છે કે સરકારી એજન્સી છે બરોબર છે, કદાચ એમને સુધી આ માહિતી કદાચ પહોંચી છે કે નથી પહોંચી હું જાણતો નથી, પણ આ પહોંચે અગત્યનું છે. આ વસ્તુ પહોંચે એ અગત્યનું છે બરાબર. કે 7 કરોડ એ ખૂબ મોટો આંકડો કહેવાય બરાબર. એટલે મારો તો ભારતના તમામ જે એજ્યુકેશનાલિસ્ટ છે અને સાથે સાથે જે શિક્ષકો છે બરાબર, આપણે યાદ રાખીશું કે જો ભારતને બનાવવું હશે બરાબર તો વૃદ્ધોની કાળજી લેવી પડશે બરાબર છે. જે વૃદ્ધોએ આપણી કાળજી લીધેલી છે એમની આપણે 100% કાળજી લેવી પડશે. અને એના માટે એજ્યુકેશન જ એક માધ્યમ એવું છે કે જે બાળકોને સાચો રસ્તો બતાવી શકે બરાબર. કે જે મા બાપે આપણને આટલી મહેનત કરાવી છે, મદદ કરેલી છે, આપણને આટલા સુધી પહોંચાડ્યા છે અને એમની આંગળી પકડીને આપણે વૃદ્ધાશ્રમ સુધી લઈ જઈએ એ ખોટું છે બરાબર છે. એ જો શીખવાડવું હોય બરાબર તો એ ઘરમાંથી આપણે નથી શીખવાડી શકવાના. એના માટે બેસ્ટ રસ્તો એક જ છે બરાબર, સ્કૂલો અને કોલેજ. નાનપણથી જે શિક્ષણ આપવામાં આવે એ લાઈફ ટાઈમ રહેશે તમારી સાથે 100%. એટલે કેમ કે કુમળું છોડ છે ને જે બાજુ વળો એ બાજુ વળે, એ બે બાજુ વળી જાય. 100%ની વાત છે. અને બહુ કરુણાની વાત છે, દયાની વાત છે કે પહેલા તો આદર્શવાદ તો એ છે કે વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ દેશમાં, આ આપણું માનવું છે. પણ હવે છે વાત સાચી છે બરોબર છે. અત્યારે પણ હમણાં જ રાજકોટમાં તમે કદાચ સમાચાર વાંચ્યા હશે, મેં દિવ્ય ભાસ્કરમાં જ વાંચેલા બરોબર છે કે રાજકોટમાં 25 કરોડના ખર્ચે એક આલિશાન 5 સ્ટાર જેવો વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યો છે બરોબર. એટલે આ પ્રાઉડ મોમેન્ટ નથી, આ પ્રાઉડ નથી, આ પ્રાઉડ નથી આ વસ્તુ બરોબર કે બનાવવું પડે જેવી પરિસ્થિતિ છે. તો એ ખરાબ પરિસ્થિતિ છે. આ ગુજરાતના 7 કરોડ માટે બરાબર, 7 કરોડ જે પબ્લિક છે આપણી ગુજરાતી બરાબર, એમના માટે શરમજનક વસ્તુ છે કે બનાવવું પડે આવી પરિસ્થિતિ છે આપણી પાસે 100%. પણ તમે જે કામ કરો છો મને એ બી ખ્યાલ છે કે તમે સામાજિક દ્રષ્ટિએ અને સામાજિક સ્તરે પણ થોડા એક્ટિવ છો, જેમાં તમે સેવાકીય કાર્ય પણ કરો છો. તો એ મારે એ જાણવું છે કે કયા કયા કાર્યો એવા છે જેમાં તમારું ઇન્વોલ્વમેન્ટ હોય છે? આમ તો કોઈ પણને કદાચ રહેવાનું ઘર નથી બરાબર અને અમારા સુધી મેસેજ પહોંચે છે તો અમે કદાચ એનું ઘર રિપેર કરી આપીએ છીએ ઓકે બરાબર, અથવા તો આખું બનાવી આપીએ છીએ. અને આવા લગભગ 60 થી 65 ઘર અમે બનાવ્યા છે ઓકે બરાબર. કે જે ફેમિલીને રહેવા માટે ઘણી વખતે કુદરતી આફત હોય, વરસાદ હોય, એમાં મકાન તૂટી ગયું હોય બરાબર, કે મમ્મી પપ્પા બેઉ એક્સપાયર થઈ ગયા છે, બાળકો છે પણ છત નથી બરાબર, અને એવી જગ્યા ઉપર રહે છે. અમારા સુધી મેસેજ પહોંચે છે બરાબર, અમે એમાં રસ લઈ બરાબર છે અને એમને એક પાકું મકાન રહેવા લાયક બરાબર, જેમાં બાથરૂમ અને ટોયલેટ પણ હોય એવું બનાવી આપીએ છીએ. અને ઘણી વખતે આમ તો આપણો ભારત દેશ બરાબર બહુ ધાર્મિક કહેવાય બરાબર, આપણા સાધુ અને સંતો માટે આપણે બહુ અગ્રેસિવ વિચારતા હોઈએ છીએ, પરંતુ હું તો પોતે ક્રિશ્ચન છું બરાબર છે. પણ અમારા એક આવા જ સાધુ છે, મારા ધ્યાનમાં હતા, અમારી સુધી માહિતી પણ પહોંચી હમણાં જ રિસન્ટલી 6 મહિના પહેલાં જ. એમના માટે પણ એક બહુ સરસ મકાન અમે બનાવ્યું બરાબર. એટલે અમારા સુધી પહોંચે છે એમના માટે અમે ચોક્કસ મદદ કરીએ છીએ. ને ઘણી વખતે ટ્રેનમાં કોઈક ભિખારી છે એને પગ નથી એટલે એને ભીખ માગવી પડે છે. હવે આવા સમયમાં બાજુવાળો એને પેસેન્જર કહેતો હોય છે કે તું નોલેજમાં જતો રહે છે. એટલે ઘણી વખતે આવે માણસો આવે છે આવા બરાબર, કે એને પેલા ફૂટ રબરના હોય છે બરાબર, એ બનાવી આર્ટિફિશિયલ લઈ બરાબર. તો હમણાં લગભગ 2 કે 3 એવા કેસ અમે પારોલમાં પણ રિફર કર્યા. ખર્ચો અમે આપી દીધો, પૈસા અમે આપી દઈએ છીએ, ત્યાંથી બનાવી
બરાબર. અને એ લોકો અને લગભગ અમારા માટે ગર્વની વાત કહેવાય કે 3 વર્ષ પહેલાં બરાબર કાશ્મીરની એક દીકરી બરાબર જે ખરેખર મૂળ જે કાશ્મીર ખીણ પ્રદેશ કહીએ છીએ ને ત્યાંથી રાઈટ એને કોઈને માહિતી આપી હશે, રેફરન્સ આપ્યો હશે, એને 14 નંબર આંખોના બરાબર. એના કારણે જે ચશ્મા પહેરે એ ચશ્માના કાચ એટલા જાડા કે છોકરી કાશ્મીર ખીણની સરસ આમ તમે જુઓ તો પેલું લાલ સફરજન છે ને બરાબર એ રીતનો એનો ફેસ, પણ ચશ્મા આપણી થમ્સઅપની બોટલમાં પેલા કાચ આવે છે ને એ પ્રકારના જાડા. એટલે એના કારણે એનું લગ્ન નહોતું થતું. ફેમિલી ગરીબ બરાબર મજૂરી કરીને જીવે છે. કોઈના દ્વારા રેફરન્સથી શોધતા એ એક દિવસ નોલેજ પર આવી ગયા. સાથે એનો ભાઈ હતો અને 22-23 વર્ષની દીકરી હતી. આવીને અમારા બીજા એક ડિરેક્ટર છે રિપન સર, એમને મળ્યા, એમણે મને ભેગા કર્યા બરાબર. એટલે મેં તરત જ કહ્યું, મેં કહું ચોક્કસ બરાબર તારું જે કંઈ સર્જરી કરાવવાની થાય, નંબર ઉતારવાના થાય, જે કંઈ કરવાનું થાય બરાબર એનો સંપૂર્ણ ખર્ચો અમે ભોગવીશું. ગર્વની ને આનંદની વાત એવી છે કે લગભગ 6 મહિના પહેલાં જ દીકરીનો મારી પર ફોન આવેલો, સાહેબ મારું લગ્ન થઈ ગયેલું છે ને એક બાળક પણ છે. એટલે કંઈક કરીએ છીએ ત્યારે સામે જ્યારે આવું આપણને કોઈકની લાઈફ સેટલ કર્યાનો એક આનંદ મળે છે ને બરાબર એ બહુ જ અનેરો છે બરાબર. ધંધો કરીએ છીએ, બિઝનેસમાં છીએ એટલે 1,00,000 પ્રકારના ટેન્શન હોય છે બરાબર. પણ જ્યારે આવું એક હૃદયને ઠંડુ પાડતું બરાબર કોઈ વાક્ય સાંભળીએ છીએ ત્યારે નિરાંતે ઊંઘ આવે છે. અને સાચી મૂડી તો એ રાઈટ, સાચી મૂડી કમાણી જે કહીએ આપણે કે તમને રાત્રે મીઠી નીંદર આવી. કોરોનામાં જ્યારે કોરોના થયો બરાબર ત્યારે સૌથી પહેલો વિચાર મારો હતો રાઈટ કે કોરોના થયો છે, ઘણા બધા જગ્યા પર એવું છે કે મમ્મી ને પપ્પા બંનેનું ડેથ થઈ ગયું છે બરાબર. એટલે સૌથી પહેલી જાહેરાત મારા તરફથી થયેલી બરાબર કે કોરોનામાં જે પણ મમ્મી પપ્પાનું ડેથ થઈ ગયું હોય એને સગાવાલા કોઈ પણ પ્રકારની ચિંતા ના કરશો બરાબર. તમારા બાળકો જે છે બરાબર મમ્મી પપ્પા ડેથ થઈ ગયું છે, એમના બાળકો છે, એ બાળકોનું રહેવાનું, જમવાનું, ખાવાનું, પીવાનું, એમના કપડાં બધી જ જવાબદારી મારી. અત્યારે મારી પાસે લગભગ 72 બાળકો છે એવા આખા ગુજરાતમાંથી બરાબર કે જેમની દરેક પ્રકારની સગવડો અમે પૂરી પાડીએ છીએ આજ સુધી. અને તમારે ત્યાં જ ભણતા હશે? અમારે ત્યાં જ પડે છે. પછી ખંભાતની અંદર વચ્ચે એક પરિવાર કંઈક વ્હીકલ લઈને ભાડે વ્હીકલ લઈને જતું હતું અને એક્સિડન્ટની અંદર આખો પરિવાર બરાબર ઓન ધી સ્પોટ એનું ડેથ થઈ ગયું. એના લગભગ 2 બાળકો હતા. એટલે દિવ્ય ભાસ્કરના સમાચાર વાંચીને ઘણી બધી જગ્યા પર દિવ્ય ભાસ્કર જ મને પ્રેરણા આપે. અચ્છા બરાબર. દિવ્ય ભાસ્કરના સમાચાર સાંભળ્યા, મેં વાંચ્યા. એટલે દિવ્ય ભાસ્કરની ઓફિસમાં મેં ફોન કરી, અમારા દિવ્ય ભાસ્કરના વિપુલભાઈ મારા સારા મિત્ર વિપુલ સરવૈયા, એમને ફોન કરી એનું એડ્રેસ લીધું બરાબર. મારે એક માણસને મોકલ્યો ત્યાં આગળ અને અત્યારે પણ એમની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ બરાબર. ત્યાર પછી આ વર્ષે પણ બરાબર એક અમારી ઓફિસમાં મેં બેઠેલા ને એક બેન અમને મળવા આવ્યા. એ બેને આવીને કહ્યું કે સાહેબ હું સિંગલ મધર છું બરાબર, મારે ઘરનો હપ્તો ચાલે છે, એના પપ્પાએ કાર લીધેલી, કાર લોન ચાલે છે, એના પપ્પા એક્સપાયર થઈ ગયા છે, હવે આ બધા પૈસા ભરવા કે હું મારા બાળકોને ભણાવવું બરાબર. એટલે એના કારણે મેં ઓન ધી સ્પોટ નિર્ણય લીધો કે સિંગલ મધર હોય, એ જોબ કરતી હોય ના કરતી હોય બરાબર, એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે, એને 50% ફીમાં અમારા તરફથી એને સ્કોલરશીપ ઓન ધી સ્પોટ અમે આપીએ છીએ બરાબર. અને આ વર્ષે લગભગ બીજા એવા 81 બાળકો અત્યારે અમે એવા ભણાવીએ છીએ જે નોલેજ ગ્રુપ હેઠળ સ્કોલરશીપમાં ભણશે. ભણાય છે. તો મારો સવાલ હંમેશા પહેલો એવો રહ્યો કે એક તો ભાવના ખેવના હોવી કે મારે સમાજમાં કંઈક મદદ કરવી છે, આર્થિક હોય, સામાજિક હોય, કોઈ પણ રીતે હોય, પણ એ કરી જાણું રાઈટ. કેમ કે એના માટે એક વસ્તુ લાગે તો મને ખ્યાલ છે કે પૈસા રૂપિયો છે રાઈટ. તો ઘણી મદદ રૂપિયાથી જ થઈ શકે એમ છે, આર્થિક જ મદદ વધારે મહત્વની હોય માણસ માટે તો આજકાલ. તો આ લક્ષ્મી દેવી પ્રસન્ન છે તો કઈ રીતે છે? વાત સાચી. તમે તમારા પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢો છો? દાતાઓ છે એક કઈ રીતે? આજ સુધી એક પણ મિત્ર પાસેથી, સગા સંબંધી પાસેથી કે કોઈ પણ ડોનર પાસેથી એક પણ રૂપિયાનું ડોનેશન લીધું નથી.
ઓકે જે કંઈ સખાવતની પ્રવૃત્તિઓ થાય છે હા એ સંપૂર્ણ નોલેજ ગ્રુપના પૈસાથી જ થાય છે. ઓકે એટલે જેમાં માત્ર ને માત્ર જે માત્ર તમે ને માત્ર. તમારી કમાણી હોય હા, હા. એ એમાં નાખેલી એમાં, હોય એમાં, ટ્રસ્ટમાં એમાં, અને એમાં. ટ્રસ્ટથી બધાને Right. મદદ થાય છે. કોઈ દાતાઓ તરફથી આપણે લેતા નથી કોઈ પણ ડોનેશન. નથી. અને હું ક્યારેય વિચારતો પણ નથી કે આ ઘર બનાવવાનું છે બરોબર હા. છે, એના માટે 1.5 લાખ રૂપિયા ખર્ચ થશે હા. બરોબર છે, હા કામ હાથમાં લેવાનું, હા. ખર્ચા માટે વિચારવાનું નહીં. ઓકે બરોબર છે, હા કારણ કે મને હંમેશા એના માટેના પોઝિટિવ વાઇબ્સ મળેલા જ છે હા હા કે તમે સારા કામ કરો ને હા બરાબર તો ચલો એક બીજી રીતે વિચારી લઈએ કે આપણે કોઈની પાસેથી ડોનેશન લઈએ છીએ, હા પણ મારા સારા કાર્યોના કારણે ઘણા વાલી એવા પણ છે કે જેમના બાળકોને મારી સંસ્થામાં ભણાવવા માટે પ્રોત્સાહિત થાય છે. હા એટલા માટે કે જે માણસ બરાબર અન્ય લોકો માટે આટલું સારું કામ કરે છે હા એ ડેફિનેટલી અમારા બાળકોને સારા સંસ્કાર જ આપશે. બરાબર છે. બરાબર, હા એટલે અલ્ટિમેટલી મને પણ બેનિફિટ થાય છે. હા હા 100%. બરાબર છે, 100%. એટલે ઘણા મિત્રોએ ડોનેશનની વાત કરેલી હમ બરાબર, બહારથી અમેરિકાથી લંડનથી પણ મારી પર ફોન આવેલા હા. અને રજૂઆતો થયેલી કે સાહેબ એવું હોય તો અમે ફંડ આપીએ. હા એટલે મેં બહુ જ પ્રેમથી બરાબર એમને કહેલું કે જ્યારે જરૂર હશે ને ત્યારે હું ચોક્કસ તમને ભવિષ્યમાં કહીશ. હા બરાબર. અત્યારે જરૂર નથી. નથી. અત્યારે જરૂર નથી. હા બરાબર છે. અને આમે તમે એક હાથેથી કમાઈ રહ્યા છો અને બીજા હાથેથી દઈ રહ્યા છો. હા હા તો આમ જો તો સરવાળે તો તમે બધું સર્કલમાં જ ફરવે છે. સર્કલમાં. એટલે પણ તમે સારું કરો હા તો 100% ભગવાનના બરાબર અને વડીલોના આશીર્વાદ તમને મળે. હા મારી પાસે કશું નહોતું, મેં તમને પહેલાં કહ્યું કશું નહોતું હા બરાબર. મારું ફેમિલી બેકગ્રાઉન્ડ કદાચ ગરીબી, જેને ગરીબ કહીએ ને હમ અને ગરીબી રેખાની નીચે તમે જેની કલ્પના કરી શકો ને બરાબર, હા, એ મારું ફેમિલી બેકગ્રાઉન્ડ હતું. બરાબર. બરાબર, હા અત્યારે મારા માટે ગર્વની વાત છે, મારી દીકરી ગાયનેકોલોજીસ્ટ છે. બરાબર, ઓહ વાવ. મારો ભત્રીજો છે એ ડૉક્ટર છે, મારી ભત્રીજી છે એ ડૉક્ટર છે. હા. બરાબર, અને મારો દીકરો બરાબર કદાચ આખા ગુજરાતમાં હા ન્યુક્લિયરમાં બરાબર છે એ સૌથી પહેલો છે. અત્યારે અમેરિકામાં છે એ. હા બરાબર, એનું PhD પણ પતી ગયેલું છે, ઓકે ડોક્ટરેટ કરે છે. ડૉક્ટરેટ કરે છે. હા અને એ જ્યારે એની કોલેજમાં ભણતો હતો હા. બરાબર છે, સ્ટડી કરતો હતો, ત્યારે દરેક વખતે કોલેજમાં ગોલ્ડ મેડલિસ્ટ ફર્સ્ટ બરાબર, એની કોલેજમાં 80,000 બાળકો છે હા. અલગ અલગમાં, હા. દરેકમાં એ સૌથી પહેલો હોય બરાબર. ઓહો. અને પહેલા વર્ષમાં જ્યારે એડમિશન લીધું ને હા. ત્યારે જ એની કોલેજે બરાબર એને એના જુનિયરને ભણાવવા માટે હાયર કરી લીધેલો અને લગભગ $5,000-6,000 પહેલા વર્ષથી જ એને આપવાનું ચાલુ કરી દીધું હતું. બરાબર. ક્યાં વાત હે. એટલે તમે જેટલું સારું કરતા જાઓ તમારા માટે બરાબર કુદરત તમામ પ્રકારના રસ્તા ખોલતી જ જાય છે. અને મોટી વાત એ છે કે એક એજ્યુકેશનાલિસ્ટ જે છે હા એની ફેમિલી પણ એટલી જ એજ્યુકેશનમાં આગળ છે. રાઈટ રાઈટ. તો એને એવું નથી કે સમાજમાં માત્ર પ્રેરણા આપી છે, એને ઇમ્પ્લિમેન્ટેશન પોતાના ફેમિલીથી જ ચાલુ કર્યું છે. એનું ખાસ કારણ છે. મારા બાળકો જ્યારે પ્રાઇમરીમાં ભણતા હતા ને ત્યારે એક વખત મિત્રો સાથે આવી રીતે જ બેઠેલા હમ અને એમાં જ એક વખત વાત થયેલી હમ બરાબર. એમાં જે પેલી ગુજરાતી કહેવત છે કે ભાઈ મોચીના જૂતા ફાટલા હોય બરાબર, બાર્બર હોય તો એની દાઢી ના કરેલી હોય હા બરાબર, દરજી હોય તો એના કપડાં ફાટલા હોય ફાટલા હોય. બરાબર. એટલે આ કહેવત મને અડી ગયેલી હમ કે જો મારા બાળકો પણ જો સારું એજ્યુકેશન નહીં મેળવે ને તો કદાચ કોઈક ભવિષ્યમાં મને આ ટોણો મારી શકે. એના માટેની પરફેક્ટ કહેવત છે કે વેજના ઘરે જ ખાટલા હોય. રાઈટ. એટલે મેં એમના એજ્યુકેશન પર ખૂબ ફોકસ કરેલું. ફોકસ કરેલું. અચ્છા, તો એક બહુ સુંદર વાત છે, મને ગમ્યું કે એજ્યુકેશનાલિસ્ટ હોય તો એની ફેમિલીનું બેકગ્રાઉન્ડ પણ અને એના પોતાના ફેમિલીમાં પણ એ જ સંસ્કાર આપ્યા છે કે બધા એજ્યુકેશનમાં હોય. પણ મને એક વાતમાં એક સવાલ એવો આવે છે, બે વસ્તુ મેં જોઈ છે, મારું ઓબ્ઝર્વેશન સમાજમાં એવું હોય છે કે જે ગરીબ ફેમિલીમાંથી આવી અને જ્યારે સક્સેસફુલ પર્સનાલિટી બને છે, બિઝનેસ પર્સનાલિટી હોય કે જોબમાં સક્સેસફુલ જાય ને સારી એવી ઇન્કમ થાય, આર્થિક રીતે સદ્ધર થઈ જાય, તો બે પ્રકારનું વ્યક્તિત્વ એમાંથી બહાર આવે. એક તો તમે ગરીબાઈમાં જીવ્યા છો એટલે પૈસાનું ખૂબ મહત્વ હોય તમારા માટે, એટલે પૈસાની વેલ્યુ હોવી એ, અને લાલચ. કેમ કે જ્યારે ગરીબ માણસ પાસે પૈસા બી આવે ને તો સામે લાલચ પણ વધતી જાય. રાઈટ કે કેમ કે પૈસા જોયા નથી. રાઈટ રાઈટ. આ બહુ ફેક્ટ છે. સાચી વાત સાચી. તો તમને લાલચ વધારે આવે તો કે જેટલું વધારે મળે લક્ષ્મીજી જેટલા પાસે આવશે એટલી મજા આવશે. રાઈટ. તો બે વસ્તુ હોઈ શકે. તો તમારું આમાંથી કયું વ્યક્તિત્વ કે મહત્વવાળું કે હજી લાલચવાળું છે કે હજુ કમાવા છે થોડાક? 100% લાલચ ખરી. હા બરાબર, પૈસા કમાવાની ઈચ્છા તો ખરી, પણ સાથે જો હું વધારે પૈસા કમાઈશ બરાબર તો લોકોની વધારે મદદ કરીશ, વધારે વાપરી શકીશ. હા વધારે વાપરી શકીશ. મારી 52 વર્ષની ઉંમરમાં મને કોઈ જ પ્રકારનું વ્યસન નથી. ઓહો, જબરજસ્ત. બીજું
કે મારા કપડાં પણ 1000 રૂપિયાની જોડી હોય તો મને વાંધો નથી. ઓકે, નોન બ્રાન્ડેડ હોય તો ચાલે. હા, શૂઝ બી આજે તમારે ત્યાં આવવાનું હતું એટલે મેં પહેર્યા, બાકી તો હું સ્લીપર પહેરીને આજ દિન સુધી ફરું છું. અને સૌથી કમ્ફર્ટેબલ પણ લાગે છે. ટ્રુ. એટલે હજુ મારે મેં તમને કહ્યું એમ કે 2-3 પ્રોજેક્ટો મારા છે. હા. એક તો જે વિધવા બહેનો છે, હા, બરાબર, અને જેના મા બાપ નથી એવી દીકરીઓ છે, હા, બરાબર, એમના માટે એક ઘર હા, મારે આણંદ કે આણંદના આજુબાજુના વિસ્તારમાં બનાવવું છે. ઓકે, બરાબર. ગર્વ ન લેવાય, વૃદ્ધાશ્રમ ના હોવા જોઈએ એવું હું આજની તારીખમાં કહું છું. હા, બરાબર. છતાં પણ મારા કહેવાથી એ બંધ નથી થવાનું. હા, પણ પરિસ્થિતિ જે છે સચ્ચાઈ તો બદલવાની સ્વીકારવી પડશે. એટલે એમના માટે પણ એક આવું ઓલ્ડ એજ હોમ, બરાબર, કે જ્યાં મેં વેલકમ જિંદગીનો જે વિચાર આપ્યો એ વિચાર લઈ અને વૃદ્ધો જિંદગી જીવી શકે, બરાબર, આત્મનિર્ભર થઈ શકે, સ્વમાનથી જિંદગી જીવી શકે, એવા 2-3 પ્રોજેક્ટો પણ મેં વિચારેલા છે. એ લગભગ 2-3 વર્ષની અંદર મારે પૂરા કરવા છે, બરાબર. અને ભગવાન વતી હું તો માનું ભગવાન તમને તથાસ્તુ કે આના માટે. એટલે એટલા માટે મારી લાલચ ખરી. હા, 100%. બરાબર, કે હોવી જ જોઈએ હવે તો. હા, પૈસા કમાઈશ તો જો કદાચ 50 રૂપિયા હું મારા ફેમિલી માટે વાપરીશ ને, હા, તો 100% 50 રૂપિયા હું આવા લોકો સારા કામ માટે વાપરીશ. 100% આવું છે. અચ્છા, એક વસ્તુ એ છે કેમ કે મને વચ્ચે એ બી યાદ આવ્યું હતું, કેમ કે ફિલ્મનું આવે તો મારા મગજમાં ક્યારનો એ વિચાર ઘૂમતો જ હતો કે સામાજિક કાર્યોમાં તો છે, પણ મારો ઇન્ટરેસ્ટનો વિષય ફિલ્મ પણ હતી. રાઈટ. કે મારે તમને પાસેથી 2-4 સવાલો એવા ફિલ્મના પૂછવા છે કે જેમાં હવે યુનિક તમે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એઝ અ પ્રોડ્યુસર તરીકે કાર્યરત છો, એક્ટિવ છો, તો તમે ઇન્ડસ્ટ્રીને કઈ રીતે જુઓ છો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતીમાં ખાસ? અત્યારે બહુ સાચું કહું તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે છેલ્લા 5 વર્ષમાં ખૂબ ગ્રો કરેલી છે, બરાબર, ખૂબ સારા લોકો ઇન્ડસ્ટ્રીમાં આવેલા છે અને ખૂબ સરસ ફિલ્મો બનાવી રહ્યા છે. ટ્રુ. બરાબર. છેલ્લો દિવસ હોય, ચલ જેવી લઈએ, હેલ્લારો, બરાબર. હા, ખરેખર આ મૂવી જોઈએ ને તો બોલિવૂડના ક્લાસની મૂવી છે. હા, અને ગુજરાતીઓએ કરી બતાવેલું છે. હા, હા. એટલે અત્યારે ગુજરાતી ફિલ્મો માટેનો એક સ્પાન એવો છે કે જે 100 વર્ષના ઇતિહાસમાં સૌથી ફળદ્રુપ કહેવાય, સૌથી અગત્યનો. હા, 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 બહુ સાચો વર્ડ કીધો. હા, એટલે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ 100% આગળ સફળ થવાનો છે. પરંતુ આમાં એક હર્ડલ હું મૂકીશ કે એવા અમુક પ્રોડ્યુસર છે અને અમુક લોકો એવા પણ છે જે માત્ર સરકારની સબસિડીને ધ્યાનમાં રાખીને જ ફિલ્મો બનાવે છે. જો કદાચ એ લોકો થોડું રિસર્ચ કરી, સબ્જેક્ટ પસંદ કરી, નામાંકિત અને સારા એક્ટરને પસંદ કરી જો ફિલ્મો બનાવે તો આવી રસાળ ફિલ્મો જોવા માટે ચોક્કસ ટિકિટ બારી છલકાઈ જશે, પબ્લિક થિયેટર સુધી પહોંચશે, બરાબર, અને એમને બેનિફિટ મળશે, સાથે કલા ઉદ્યોગને, ફિલ્મ ઉદ્યોગને પણ એક સારી તક સાંપડશે. હા, બૂસ્ટ મળશે. 100%. એટલે એક સબસિડી વાળી ઘટના તમે કીધી. આમ તો બહુ રિજનલ સિનેમામાં બહુ ઓછા રિજનલ સિનેમા એવા છે કે જ્યાં સબસિડી આપતા હોય છે, અને ગુજરાત તો રિસેન્ટલી એમાં આપતું થયું છે થોડાક વર્ષોમાં. એટલે એક બાબતે સરકારશ્રીની સારી નીતિ છે કે ચલો અમારે ફિલ્મ ઉદ્યોગને પણ એક બિઝનેસ તરીકે આપણે બૂસ્ટ આપીએ એ સેક્ટરને, એટલે કલાના જે લોકો છે એને બી એક રોજગારી મળી રહે, એ બધી વાત સાચી છે. પણ તમે કીધું કે એક મેન્ટાલિટી અત્યારે ગુજરાતની અંદર 5 લાખથી ચાલુ કરીને 15 લાખ સુધીની ફિલ્મો બને છે, બરાબર. આશય એક જ હોય છે કે એમાંથી ગુજરાત સરકાર પાસેથી 15 લાખ 20 લાખની સબસિડી લઈ લેવી, બરાબર, કે જેથી એમને 2-4 લાખનો પહેલા જ દિવસથી પ્રોફિટ ચાલુ થઈ જાય, બરાબર. આ જે આશય છે ને આ જે હેતુ છે ને એ ખોટો છે. હા, એ ખોટો છે. રાઈટ. અને પ્લસ એના પછી રાઇટ્સ, અને પછી રાઇટ્સ, ઓટીટીમાંથી રાઇટ્સ, બરાબર. એટલે મોટાભાગના ડિરેક્ટર, પ્રોડ્યુસર અત્યારે એક જ દિશામાં વિચારતા હોય છે કે ભાઈ આપણને ટિકિટ બારી પરથી, બરાબર, 1 રૂપિયો નહીં મળે તો ચાલશે, બરાબર, આપણે આજ 2 જગ્યા પરથી કમાણી કરી લઈશું વિધિન ધ બજેટ. હા, વિધિન ધ બજેટ. હા, જે ખોટી મેન્ટાલિટી, એ ખોટી મેન્ટાલિટી છે. 100%. બરાબર. બાકી સાઉથ હોય, હોલીવુડ હોય કે આપણું બોલીવુડ હોય, બરાબર, એ લોકોનું સ્પષ્ટ છે. હા, એ લોકો સબસિડી માટે ફિલ્મ નથી બનાવતા. ટ્રુ. બરાબર છે. સબ્જેક્ટ અને ઓડિયન્સ માટે બનાવે છે. એટલે 1-2 સબ્જેક્ટમાં તમે ફેલ જઈ શકો, હા, તો બીજા 1-2માં તમે
એ બંનેની ખોટ સરભર પણ કરી શકે. હા, બ્લોકબસ્ટર જાય. હા, બ્લોકબસ્ટર 100%. જ્યાં સુધી તો તમે પોતે, કેમ કે તમે આટલી વાત કરી એટલે તમે બહુ એથિક્સની વાત કરેલી છે, પછી ઓડિયન્સ સેન્ટ્રિક હોવાની વાત કરેલી છે, સ્ટોરી સેન્ટ્રિક હોવાની વાત કરેલી છે ફિલ્મમાં, તો તમે પોતે કયો નેક્સ્ટ પ્રોજેક્ટ, કેમ કે જે માણસ સાચી સલાહ આપે ને તો પહેલો સવાલ આવે કે તમે અનુકરણ શું કરવાના છો. રાઈટ. બહુ સાચી વાત તમે કરી. એક થોડોક અમે બીજો એક કદાચ તમે લોકો જાણતા હશો, હા. બરાબર, કે સાબરકાંઠાની અંદર એક વાડિયા ગામ છે. આઝાદી પહેલાંથી લગભગ 200 વર્ષ 250 વર્ષ પહેલાંથી ઓકે. આ ગામનો મુખ્ય જે બિઝનેસ કહેવાય, બરાબર છે, એ જાણીને આશ્ચર્ય લાગશે, બરાબર, આપણે તો આઝાદીના 75 વર્ષ ઉજવી ચૂક્યા છીએ. હા. અને ત્યાંની સ્ત્રીઓ, ત્યાંની દીકરીઓ આજની તારીખમાં દેહ વ્યાપાર કરે છે. શું વાત કરો? આજની તારીખમાં દેહ વ્યાપાર કરે છે. આ કદાચ એવું કહી શકાય કે 4-5 પેઢીથી ચાલતો ધંધો છે, એટલે એમને એ બહુ ઇઝીલી લઈ રહ્યા છે, બરાબર. પરંતુ જ્યારે એમના જ બાળકોને સ્કૂલમાં એડમિશન માટે અન્ય ગામમાં કે અન્ય શહેરમાં જવાનું થાય, બરાબર, ત્યારે વાડિયા ગામનો બાળક જ્યારે 4-5માની કોઈ શાળાની અંદર કે 8મા-9માની કોઈક શાળાની અંદર બાળક એડમિશન લે છે, અને એ જગ્યા ઉપર એવા બાળકને પણ તારી માનો ભાવ શું છે, તારી બહેનનો ભાવ શું છે, આવા ડાયલોગ સાંભળવા પડતા હોય છે. વિચ ઇઝ વેરી અનફોર્ચ્યુનેટ. અને હું શ્યોર છું કે આ ટોપિક પર જો મેં ફિલ્મ બનાવીશું ને તો ગુજરાતની જે પોલિસી છે ને, એ પોલિસીમાં સબસિડી મળવા પાત્ર નથી. બહુ બોલ્ડ ટોપિક છે. સબ્જેક્ટ એ છે. બહુ બોલ્ડ ટોપિક છે. બરાબર. એટલે પણ આખા સમાજનું, બરાબર, સરકારનું અને ગુજરાતની 7 કરોડ જનતાનું આ ટોપિક પર ધ્યાન જાય ને એ પણ એટલું જ અગત્યનું છે, બરાબર. છેવાડાનો વ્યક્તિ જ્યાં સુધી મુખ્ય પ્રવાહમાં નહીં ભળે, બરાબર, ત્યાં સુધી આપણે વિકાસ નહીં કરી શકીએ. બહુ સાચી વાત. જ્યારે મોદી સાહેબ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની વાત કરે છે, બરાબર, તો શરૂઆત તો કદાચ આપણે અહીંયાથી કરવી પડશે, બરાબર. બટ આ તમે જે રિયલ સ્ટોરી મને આ કીધી કે આ ખરેખર જો વાસ્તવિકતા છે, તો બહુ કરુણાવાળી વાસ્તવિકતા છે. 100% સાચી વાત છે કે અનફોર્ચ્યુનેટ અત્યારે અમુક સંસ્થાઓએ પ્રયત્ન કરેલા છે ને, એ લોકોને અગરબત્તી છે, મીણબત્તી છે, આ બનાવીને વેચવામાં, ગૃહ ઉદ્યોગમાં વાળવાનો પ્રયત્ન કરેલો છે. એક સારી બાબત છે, એ સારી બાબત છે. પરંતુ હવે આખા ગામને, બરાબર, આ બદીમાંથી દૂર કરવાનું છે, બરાબર. તો એના માટે ગુજરાતના 7 કરોડ લોકો સુધી આ મેસેજ પહોંચવો એ અનિવાર્ય છે. અને મેં પ્રાચી ફિલ્મ્સની શરૂઆત એટલા માટે જ કરેલી છે કે સાચો મેસેજ પબ્લિક સુધી પહોંચે. જે રિયલ સ્ટોરી છે, આપણા વચ્ચેની રિયલ સ્ટોરી છે, બરાબર, એ પબ્લિક સુધી પહોંચે, પબ્લિક વિચારતી થાય, બરાબર. જો આપણે બાંગ્લાદેશની વાત કરીએ કે બાંગ્લાદેશમાં શું થયું, બરાબર, સ્ટુડન્ટે જે વિચાર્યા પછી એક મનમાં ઊભું થયું અને પ્રશ્ન ઊભો થયો અને આખી, બરાબર. તો હું કહેવા એ જ માગું છું કે જો અહીંના પબ્લિક, અહીંના લોકો, અહીંના વિદ્યાર્થીઓ, બરાબર, જો આના માટે અગ્રેસિવ થશે, આ જે સામાજિક બદીઓ કહેવાય, બરાબર, એના માટે અગ્રેસિવ થશે ને, તો મોદી સાહેબ 2047માં કહે છે ને, હું કહું છું 2040માં આપણે વિકસિત રાષ્ટ્ર આવીશું. રાઈટ. એટલે આ ખૂબ અગત્યનું છે. આ ખૂબ તમારે પોતાનું એન્વાયરમેન્ટ અને એક્ટિવ થવું જરૂરી છે. 100% થવું. માત્ર સરકાર ઉપર અને બીજાને બ્લેમ કરીને કંઈ નહીં થાય. કંઈ ના થાય. 100%ની વાત છે. અચ્છા સર, હું આગળ હજી ફ્યુચરની વાત કરું, વિઝનની વાત કરું. આ તો તમે ફિલ્મની વાત કરી કે એક મેસેજ સાથે તમે આ બોલ્ડ ટોપિક ઉપર અને જે રિયલ સ્ટોરી ઉપર તમે એક ફિલ્મ બનાવવા માંગો છો, જે નજીકના ફ્યુચરમાં તમે એમનું કામ ચાલુ છે અત્યારે. એ સિવાય એઝ અ બિઝનેસ પર્સન તરીકે તમારું પોતાનો ગોલ અને વિઝન શું છે? આમ તો બિઝનેસ તરીકે તમે જુઓ તો મારું પોતાનું એક ગણતરી એવી છે કે ભારતની અંદર એક પણ ન્યુક્લિયર કોલેજ નથી. ઓકે. મદ્રાસની અંદર માસ્ટર ડિગ્રી સાથે તમે ન્યુક્લિયર કરી શકો છો, પણ ગ્રેજ્યુએશન નથી. ઓકે. અને મારો દીકરો ન્યુક્લિયરમાં અત્યારે ડોક્ટરેટ થઈ ગયો છે. એટલે મારી પોતાની ગણતરી એવી ખરી કે ગુજરાતની અંદર મેડિકલ કોલેજો પુષ્કળ છે. ખૂબ જ. બરાબર. મેડિકલ કોલેજો પુષ્કળ છે. ખૂબ. બરાબર. જો આપણે વિકસિત રાષ્ટ્ર બનવું હશે ને તો
ન્યુક્લિયરમાં પણ આપણે સ્વાયત્તતા બરાબર ઊભી કરવી પડશે. એટલે મારો આગામી પ્રોજેક્ટ હમ બરાબર ન્યુક્લિયર માટેની એક ગુજરાતની બેસ્ટ કોલેજ બનાવવાનો મારો એક ગોલ છે, હેતુ છે હેતુ છે મારો. રાઈટ, વિચ ઇઝ વેરી નાઇસ. Right. કેમ કે આ સેક્ટરમાં આમે જરૂર છે, આમ પણ જરૂર છે. આપણે. અને મને તો ખૂબ આજે તમારી સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો, કેમ કે એટલા બધા સેક્ટરની આપણે વાત કરી રાઈટ. અને મારા મનપસંદ અમુક સબ્જેક્ટની પણ વાત કરી, તમારી પર્સનાલિટી, તમારા બિઝનેસ, દરેક વિશે આપણે જાણ્યું. એટલે આઈ એમ શ્યોર કે લોકોને પણ એટલી જ મજા પડી હશે તમને સાંભળીને. અને ફ્યુચરમાં પણ હું એવી આશા રાખું છું કે ફરીવાર આપણે પાછી મુલાકાત કરીને એક એવો નવો પોડકાસ્ટ કરીએ જે માત્ર ફિલ્મ્સ ઉપર હોય. 100%. જે સામાજિક દ્રષ્ટિએ આપણે જે અમુક તમે બદીઓની વાત કરી, અમુક ફિલ્મ્સના જોનરની વાત કરી, અમુક ઓડિયન્સના ઇન્ટરેસ્ટની વાત કરી, એના ઉપર એક સેપરેટ ચોક્કસ પોડકાસ્ટ કરીએ એવી ઈચ્છા કરી. એટલે હું ફરીવાર તમને ઇન્વાઇટ તો કરવાનો છું, ચોક્કસ. પણ એ સાથે હું આ પોડકાસ્ટમાં બસ અહીંયા અત્યારે વિરામ આપીએ આપણે. અને ખૂબ મજા પડી. એક લાસ્ટ મેસેજ તમારા તરફથી થઈ જાય આપણા ઓડિયન્સ માટે, તો એ શું હોઈ શકે? આમ તો મેં એક મારા જીવનમાં એક સેન્ટેન્સને વણી લીધેલું છે. જો કદાચ ગુજરાતના 7 કરોડ લોકો આ સેન્ટેન્સને અનુસરશે, બરાબર, મારો મેસેજ કહો, બરાબર, મારા દિલની વાત કહો, બરાબર, તો હું એક જ સેન્ટેન્સમાં કહીશ, मैं किसी से बेहतर करूँ क्या फ़र्क पड़ता है, मैं किसी से बेहतर करूँ क्या फ़र्क पड़ता है, मैं किसी का बेहतर करूँ बहुत फर्क पड़ता है. क्या बात, बहुत સહી, बहुत સહી. તો આ હતા રાજેશ ચૌહાણ આપણી સાથે. અને ફરી નવા પોડકાસ્ટમાં નવી વ્યક્તિત્વ સાથે, ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિત્વ સાથે ફરીવાર મુલાકાત થશે. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ વેરી મચ.